પોલીસ બંદોબસ્ત કરી દઉં છું. માફિયા એવા છે તાકાની ઉંમર જોવી પડે છે. પોલીસ બંદોબસ્ત કરી દઉં છું. આપણે લેટર લખી દઉં છું. એમના ઘરે અત્યારે પોલીસ આવે. અને પોલીસ નો હું ભરોસો બધા મળેલા છે સાહેબ. હું રોવા માંડું હવે તમારી સામે. આ કાકા રડે છે સાહેબ. અમે તો થાકી ગયા છે મારા સાહેબ. તમે ધારાસભ્ય રીતે તમે આવ રખડાવો છો આમ હાવ. આ કાકાની ઉંમર જુઓ. હું જોઈ ગયો સમજી ગયા આપણે રજૂઆત છે એમને જે રજૂઆત છે એને જે માલ દીધું હોય ને એમાં છોડાવો માલ દીધો નથી ગ્રાહક દીધો હોય નહીં દાદા તમારા પર કાંઈ નહીં આવે. તમારે જેને તમે લખાવી દો છો આને બેઠો છે તે કેમ પ્રશ્ન આવે? આવા માણસને માફિયા હેરાન કરે છે. એ હેરાન કરે પણ એના પર નહીં આવે. જે નામ લગાવે છે આને ખોટું કર્યું છે એમાં જીતુભાઈ કહેતા કે અમારા ઘણા છે. હા બીજા કોણ નામ દો સાહેબ? પછી બે ભાઈઓ અને માલ શરૂઆતમાં દુકાન દેવામાં ઓકો ભાઈ વ્યાસ ને જીતુભાઈ વ્યાસ પછી જીતેન્દ્ર મહેતા જેટલાનો ભાઈ ઓલો હતો જીતુ અરવિંદ ને ઉમર. હા આ દુકાનની તપાસ થાય એમાં આ જવાબ લેવાનો. આ દુકાન આમાં વેચે છે આ દુકાન નથી. એ જવાબદાર છે. 82 વર્ષની ઉંમરના કાકાને માફિયાઓ ધમકાવે, બ્લેકમેલિંગ કરે અને કરોડો રૂપિયાનું અનાજ સાહેબ વેચી નાખીએ. અને આ કાકાના મામલે સાહેબ 3 મહિનાના મને અધિકરણ પીયો બરાબર છે પણ હવે હું તો અમે કાકમાં આવ્યો તો કાક તમારા જીતો છે તે બધા પાસે નતો એટલે રજૂઆત હતી. અત્યારે આ મહિનાની ચાર્જ બદલી નાખી અને એમની જે રજૂઆત છે એ મુજબ આપણે તપાસ કરી એકના એક માણસ પાસે 4-5 દુકાનોના ચાર્જ છે. એકના એક માણસના મારી પાસે કેટલા 2 લાખ બધા માફિયા લોકોને બધો જોશે પુરવઠો કરી દે. તેલના દાળના 85,000 મારી પાસે ભરેલા માલ અત્યારે તો એ આ મહિનાનો માલ તહેવારનો 1,85,000 મારી પાસે ઓનલાઈન ઓલામાં ચલણથી ભર્યા છે. ચલણ ભરીને માલ ભરાય. એ નકર એને ભરવાના હોય એ હાથતો હતો. આમ એ કે મારી પાસે નથી તમે ભરો ને ત્યાં મહિનાનું તુવેર ને એ મને બનાવ્યો કે મેં ભરી દીધા છેલ્લે કે નથી પીધા હું બારમા સોસાયટીમાં જે છે ત્યાં બારમાના સ્કૂલ પર. એટલે આપણે આ શેના માટે? દાદા તમે સાહેબ એ વાત તો ખુલાસો કરો કે એમના ઘરે આવીને આઈસ રેટીના સ્કેન કરી ગયા તો તમારી સિસ્ટમમાં શું છે? ત્યાં ગોડાઉન ઉપર કે ત્યાં જ્યાં માલ લેવાનો ત્યાં આપવાનું ઘરે પોલીસની મને નહીં કરો. હું માત્ર તમને કદાચ હેરાન કરવા આવ્યો હતો. નહીં એવું નહીં. એમને મારો ખર્ચો થાય નહીં ખવડાવવા ના પીવડાવવા. ના ના પોલીસ કઈ ખાશે નહીં. હા. તમને માંગે તો નંબર મારા જેના લઈ લો અને પોલીસ હા. બહાર રહેશે નહીં. ના લેવાની કેટલી ડરી ગયા. તમે મામલતદાર બેઠા છે, ધારાસભ્ય બેઠા છે, બીક લાગે છે. નહીં તો માફિયા વિસાવદર કેવા છે? મને એ દબાવી છે ને હું બેન ને તમને ફોન ના 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 અમારે તો મૂકવો છે. અમે ઘરે હોય આ ઘરે હશે કોઈનો હોય રાત્રે આવે દબાવવા નહીં નહીં એવું નથી કર્યું. અમારે તો પોલીસ બંધ કરી હા. નથી કર્યું. 94 82 બેતાળીસ બધા સ્કૂલની પાસે શેરીનું નામ ત્યાં પાસે છે બાળનું સ્કૂલ ને આ બાળનું ખાલી સારી નામ બસ બસ થઈ ગયું. નામ લખી દે. નામ લખો એટલે ખોટી આમાં જાય. સરનામા ન હોય. નાના ગામમાં સરનામું મૂકવું જોઈએ. હા તો બસ. બીજું કઈ બાપા કહેવા લાયક હોય તો કયો, કઈ તકલીફ હેરાનગતિ કઈ તમને રંજાડ હોય પૈસા બાબત હોય? પૈસા બાબતની કઈ અને મેં આ 1,85,000 મારા ભેગા થઈ છૂટા થાય તો કરાવી દો વિતરણ કરાવીને વિતરણ હવે જો વિતરણ તો થયું નથી. પૈસા એમ લાગ્યા છે. જલ્દી કરી દો. ઈ જે બોલ્યો ને ઈ તો હવે જે સ્ટેટ પાસ થઈ ને એટલે સુરત પ્રમાણે હવે જે ઓગસ્ટ મહિનાનું ભર્યું છે. ઈ બધું ઓગસ્ટ મહિનામાં ભર્યું છે પણ હવે એ તમે હુકમ બીજાના નામનો કરીને એનો વેચાઈને મને એ પૈસા આપી દે એમ કરાવી દીધું. આજે એટલે જે ઈને ચલણના પૈસા ભરી દીધા ને એટલે જ જેની અરજી હતી ને એના આધારે કઈ કરવું ના હતું. એને ચલણના પૈસા ભરી દીધા, આપણે બીજાને નિમણૂક કરી દીધી તો પછી એના પૈસા આપે કે ના એના ના, ના, દાદા અત્યારે આમ કામ બધી એની યોજના અરજી આપી દો. એમાં નથી કરી. નહીં, એના નથી. એને પોતાની દુકાન પૂરતું રાખો, રાખો, દાદા રાખો. કીધું કે પછી મને આપે કે ના આપે. ઈ વિચારીએ જ નથી. દુકાનદારનું પતી જાય ડિસ્કાઉન્ટ પતી જાય ને પછી ચાર છોડાવે ને તો એને આપે છે ને ન આપે. હા,